રાજ્યમાં મેડિકલ ઇમરજન્સી માટે 108, પોલીસ માટે 100, ફાયર બ્રિગેડની સેવા માટે 101, અભયમ હેલ્પલાઇન માટે 181 તેમજ અન્ય આપાતકાલીન સ્થિતિ માટે અલગ અલગ નંબર ડાયલ કરવાના રહેતા હતા, પરંતુ હવે રાજ્યના નાગરિકોને અલગ અલગ સેવા માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળી છે અને હવે માત્ર 112 નંબર ડાયલ કરવાથી આ તમામ સેવાઓનો લાભ મળી શકશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે યોજાયેલા એક સમારોહમાં 112 જનરક્ષક ઇમરજન્સી સેવાને ખુલ્લી મૂકી હતી. અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે એસપી રિંગ રોડ પર શાંતિપુરા સર્કલથી એપલવુડ તરફ જતા સર્વિસ રોડ પર ટ્રેલરની અડફેટે યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં સેમિકન્ડક્ટર કંપનીમાં 1 મહિના પહેલાં જ નોકરી લાગેલો નારાયણ ગણેશ નામનો એન્જિનિયર સવારે બાઇક લઈને નોકરીએ જઈ રહ્યો હતો. તે દરમિયાન બાઇક સ્લીપ થતાં ટ્રેલર નીચે આવી જતા આ યુવક 10 ફૂટ સુધી ઢસડાયો હતો, જેને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે ટ્રેલરના ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે, ત્યારે 7મી સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મેળામાં 30 લાખથી પણ વધુ ભક્તો મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવે તેવી સંભાવના જણાઈ રહી છે. હાલ મંદિરને જોડતા માર્ગો પર સંઘો જોવા મળી રહ્યા છે, ત્યારે ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીઓને અંતિમોપ આપી દેવામાં આવ્યો છે અને તમામ દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઈ શકે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.